નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। રાજકોટમાં સર્જાયેલી કરુણ ઘટનામાં 24 લોકો જીવ ગુમાવ્યા। ઘટનામાં શહેરો અને નગરોમાં ફન પાર્ક અને ફન ઝોનના નામે ફાયર સેફટી વિના ચાલતો વેપાર। રાજકોટની ઘટના બાદ વડોદરામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા ITI થી પંચવટી સુધીના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા। ખેલ મહાકુંભ એથ્લેટિક્સમાં વડોદરાના અનીસ કપિલે બીજું સ્થાન પ્રાપ્ત કરી વડોદરાને અપાવ્યું ગૌરવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં જે દુર્ઘટના બની છે તેના પછી હવે વડોદરામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફન પાર્ક અને ફન ઝોનમાં કે ત્યાં ફાયરની સુવિધાઓ છે કે નહીં। વડોદરા શહેરમાં કેટલાક ફન ફેરો આવેલા છે, પરંતુ તંત્ર દ્વારા જે મંજૂરી આપવામાં આવતી હોય છે એ એની પાસે છે કે નહીં તેનો તપાસ શરૂ કરવામાં આવતી નથી। રાજકોટમાં સર્જાયેલ કરુણ ઘટનામાં 24 લોકો જીવતા ભૂંજાયા છે, ત્યારે ઉનાળામાં શહેરોમાં નગરોમાં ફન પાર્ક અને ફન ઝોનના નામે ફાયર સેફટી વિના વેપાર ચાલતો હોય છે। ત્યાં રાજકોટની ઘટના બાદ વડોદરામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે વડોદરામાં દેખાવો પૂરતા ફાયર સેફટી લગાવેલા તમામ ગેમ ઝોનો તાત્કાલિક બંધ કરવા તંત્રને અપીલ છે। यार 2 मिनट बोल लई लऊं 2 मिनट बोले हाल कॉर्पोरेशन की नोटिस तो बंद करना। ओके जवाबदारी અમે હવે કલેક્ટરને પૂછવા દઈશું કે તમામ માણસો ચેકિંગ કરજો। આ પાછળ તો આવા એક્સપાયર ડેટમાં પ્રોબ્લેમ જ નથી। આ 40 જૂનો મરી ગયા, સમજી લો। અમારે નહીં તો આવવું પડે, પણ સાહેબ આજે અમને શોખ છે ફાયરવાળા તમને કોઈ જવાબ તો આપીને ગયા। અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વડોદરા શહેરની અંદર ટોટલ 8 ગેમ ઝોન પ્રાઇવેટ પ્રિમાઇસીસની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા CFO સાહેબ શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અને ગાઈડલાઇન અનુસાર રીચેકિંગની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે।
કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે, સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કાર્યરત છે કે નહીં, સ્મોક ડિટેક્ટર્સ, ફાયર અલાર્મ, જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં, તેની અત્યારે ફાયર ટીમ, વીએમસીની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય MGVCL ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ, એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, કઈ કાર્યરત છે, શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્થળ તપાસ કર્યા પછી જોઈ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે. એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ ફાયર ઓફિસરના ત્યાં અમે અત્યારે જમા કરાવીશું. એનો જે ફનફેર મેળો ચાલે છે, સમર મેળો, એમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે સૂચનો લખવાના છે તે સૂચનો, જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી, સિસ્ટમ પ્રમાણે તે લોકોએ રીચેક કહેવાય ને, એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા ITIથી પંચવટી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં ગોરવા ITIથી લઈને પંચવટી સુધીનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની હાજરીમાં દબાણ શાખા ટીમ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. લારી ગલ્લા અને પથારાવાળાઓને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. 2 દિવસ અગાઉ ચપ્પુના ઘા મારવાની ઘટના બની હતી, જેથી સ્થાનિકોની રજૂઆત પછી ધારાસભ્ય કેયુર રોકડિયાએ આ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી. જે પ્રમાણે 2 દિવસ પહેલાં એક લારી ગલ્લા ધારકના પુત્રએ 2 જણને ચપ્પા માર્યા હતા, બીજા લારી ધારકને, અને સોસાયટીમાં પણ આતંક મચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈકાલે પણ માથા ફોડવામાં આવ્યા છે. એક લારી ધારકે બીજા લોકોના પથરાથી માથા ફોડ્યા છે. આવી ઉપરા છાપરી ઘટના બને અને જે રીતે ન્યુસન્સ ફેલાઈ રહ્યું હતું, ત્યારે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રી જોડે મારી વાત થઈ અને કોર્પોરેશનની ટીમ અને પોલીસ વિભાગની ટીમને સંયુક્ત રીતે આજે આ લારી ગલ્લા હટાવી રહી છે. ખાસ કરીને વાત કરીએ, અહીંયા જે કોમ્પ્લેક્સના રહીશો છે તે લોકો દ્વારા પણ તમને કોઈ રજૂઆત કરવામાં આવતી હતી? બિલકુલ. અહીંયા જે સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ છે એના રહીશો દ્વારા પણ આજે સવારે રાધાકૃષ્ણ સોસાયટીના પણ અમારા સૌ આગેવાનો દ્વારા પણ અમને રજૂઆત કરવામાં આવી હતી અને એના આધાર પર આજે અહીંયા આ ઓપરેશન કોર્પોરેશનને પોલીસની ટીમ કરી રહી છે. એટલે એવું કહી શકાય ન્યુસન્સ થોડું વધારે હતું. નિશંસ જે રીતે અહીંયા 2-3 દિવસથી ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે, તો એ દેખાડે છે કે ક્યાં ને ક્યાં તંત્રનો કંટ્રોલ આ વિસ્તારમાંથી જઈ રહ્યો હતો, ત્યારે તંત્રએ એક્શન લેવાની ફરજ પડી છે.
ખેલ મહાકુંભમાં અનીસ કપિલે બીજું સ્થાન મેળવીને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં રંધાવા સ્પોર્ટ્સ એકેડમીમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અનીસ કપિલ ઘણા સમયથી રંધાવા એકેડમીમાં ટ્રેનિંગ લે છે. જ્યારે નડિયાદમાં કોમ્પિટિશન યોજાઈ હતી તેમાં 50 મીટરમાં બીજો નંબર સિલ્વર મેડલ અને 100 મીટરમાં બીજો નંબર સિલ્વર મેડલ લાવ્યો હતો. ત્યારે ગઈકાલે તેનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારમાં ખુશીનો માહોલ, કોચ સહિત પરિવારોએ મોઢું મીઠું કરીને સ્વાગત કર્યું હતું. ये कंपटीशन नडियाद में थी जो इधर से थोड़ा दूर है, तो उसमें मैं 50 और 100 में दोनों में सिल्वर लाया हूँ और टाइमिंग भी बहुत अच्छा रहा. और मैं चाहता हूँ कि बाकी के स्टूडेंट्स भी आते रहे, क्योंकि ये स्टूडेंट्स बहुत मेहनत कर रहे हैं, ऐसे 40-42 में आके प्रैक्टिस कर रहे हैं इसलिए. और थैंक्स टू सर, पेरेंट्स और लक्ष्य दीदी जो मेरी इंस्पिरेशन है, उनकी एक्शन उनको देख के इंस्पिरेशन आती है. कौन सी एकेडमी में आप कोचिंग ले रहे थे, सर का नाम क्या और किस तरह की कोचिंग की जाती थी यहाँ पे? यहाँ पे एकेडमी का नाम रंधावा स्पोर्ट्स एकेडमी है. सर का नाम रिपनदीप सिंह रंधावा है. और बच्चा सर प्रैक्टिस अच्छी करवाते हैं बहुत, 50 और 100 की वगैरह सब कुछ. बहुत खुशी की बात है कि कल जो खेल महाकुंभ हुआ है स्टेट लेवल का कंपटीशन था, उसमें अनीश जो लड़का है हमारा 50 मीटर और 100 मीटर में और सिल्वर मेडल आया उसका. बहुत खुशी की बात है कि ये बड़ौदा का और अपना एकेडमी का नाम रोशन किया लड़के ने. बहुत अच्छी बात है और हमें भी बहुत खुशी आज हमने सेलिब्रेट किया यहाँ पे मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में. तो यहाँ पे बहुत अच्छा इंफ्रास्ट्रक्चर भी है और सिंथेटिक ट्रैक है, जिम वगैरह है. और हमारे जो सीईओ साहब हैं उनकी भी काफ़ी सपोर्ट है, रोहन सर. तो और भी आगे आने वाले जो कंपटीशन है उसमें और भी हमारे बच्चे जो हैं वो पार्टिसिपेट कर रहे हैं. तो हमें आस है कि वो भी मेडल लेके आएंगे और आगे भी हम ऐसे ही इस तरह ही कंपटीशन जो है करते रहेंगे. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. બરોડા યુથ ફેડરેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને લઈને નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. બરોડા યુથ ફેડરેશન દ્વારા આ વર્ષે વેકેશન સમયે બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને પ્રોજેક્ટ જોયકેશન 2.0 શરૂ કરવામાં આવ્યો છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપાના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો તથા ટીમને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે. બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું હતું કે અમે વર્ષ દરમિયાન બાળકોને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ. તે પૈકી પ્રોજેક્ટ પ્રોગ્રેસ અમારો ગેમ ચેન્જર પ્રોગ્રામ છે, જે વર્ષમાં
વર્ષમાં શૈક્ષણિક સત્ર સમયે ચાલતો હોય છે. બાદમાં વેકેશન સમયે અમે બાળકોને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ જોયકેશનનું આયોજન કરતા હોય છે. આ વખતે જોયકેશન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વેકેશન દરમિયાન બાળકો સ્ટોરી ટેલિંગ, સંસ્કારોનું સિંચન, પર્યાવરણ, સંસ્કૃતિ સહિત 15 જેટલા વિષયો ઉપર તેમને રસભર જ્ઞાન પીરસવામાં આવશે. વધુમાં રૂકમેલ શાહે જણાવ્યું હતું કે આ વખતના પ્રોજેક્ટ જોયકેશન 2.0માં અગાઉ કરતાં વધારે વિષયોને ઉમેરવામાં આવ્યા છે. 2.0 માત્ર થિયરી નહીં પરંતુ નાની મોટી એક્ટિવિટી થકી પણ બાળકોને પ્રવૃત્ત કરવામાં આવનાર છે. આ વખતે 10 અલગ અલગ કેન્દ્રો પર જોયકેશન 2.0ની શરૂઆત થશે, જેમાં અંદાજિત 2000 બાળકો ભાગ લેનાર છે. આ વખતે વોલેન્ટિયર્સ પણ વધુ છે, જેથી પ્રતિ વિદ્યાર્થી ધ્યાન વધારે રાખવામાં આવશે અને સારામાં સારી રીતે તેમને પ્રવૃત્ત કરી શકાશે. રૂકમેલ શાહે જણાવ્યું કે જોયકેશન 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે ભાવિ સાંસદ તરીકે હૃદયસ્થ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિ વિશેષ રહી હતી. તેમણે અમારા પ્રયાસોની ઝીણવટભરી માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમની સાથે સંવાદ કરતા અમારી ટીમને વિશેષ પ્રેરણાબળ મળ્યું છે. આજરોજ બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોયકેશન 2.0ની વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે. 10 અલગ અલગ સેવા વસ્તીમાં એક જ સમયે આ પ્રોજેક્ટ જોયકેશન 2.0 અંતર્ગત આ ચાલવાનો છે. જે પાછળનો ઉદ્દેશ્ય એ છે કે સેવા વસ્તીમાં રહેતા બાળકો પણ એક સમર કેમ્પનો લાભ લઈ શકે. આની અંદર 8 અલગ અલગ વસ્તુ જેવી કે યોગા, એન્વાયરમેન્ટ વિશે જ્ઞાન, કેરિયર ગાઈડન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટોરી ટેલિંગ આવા અલગ અલગ વિષયો પર વોલેન્ટિયર દ્વારા તે લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે, પણ આ સમર કેમ્પ અંતર્ગત એમનામાં રહેલી કળા વધારે આગળ આવે અને આગળ જઈને કલામાં તેઓ નિપુણ થાય એવા એક પ્રયત્ન સાથે બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જોયકેશન 2.0ની શરૂઆત કરવામાં આવી છે. આ જ રીતે આગળના દિવસોમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ થકી બાળકોનું કઈ રીતે આગળ આવે અને સેવા વસ્તીના બાળકો પોતાનું નામ શહેર નહીં દેશમાં પૂરું ઉજાગર કરે એ જ પ્રયત્ન બરોડા યુથ ફેડરેશનનો રહેશે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગરમી વધતા વડોદરામાં આગ લાગવાના ઘણા બધા બનાવો હાલ સામે આવી રહ્યા છે. ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે એકબીજાના પર્યાય બન્યા હોય તેમ વર્તમાનમાં આગની ઘટનાઓ બની રહી છે. ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. વડોદરાના મકરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગની ઘટના બની હતી. ફાયરની ટીમોએ આગ પર કાબૂ મેળવવા દોડધામ કરવી પડી હતી. હાલ પ્રાથમિક તબક્કે કોઈ નુકસાન થયું નથી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મકરપુરામાં મકરપુરા એરફોર્સ છે એમની બાજુમાં ખુલ્લા મેદાનમાં એક જગ્યાએ જે બાવળ હોય બાવળમાં આગ લાગેલી. તો કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો. તાત્કાલિક ઘટના સ્થળે અમે પહોંચી ગયા અને હાલ આગને પૂરેપૂરી કંટ્રોલમાં લઈ લીધી છે.
નુકસાની તો બીજી કોઈ વસ્તુની નુકસાની હાલ તો જાણવા નથી મળી, પણ જે ઘાસ ને બાવળ ને હતું એ બધું સળગી ગયું છે. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઈવા મોલ અને રેડિયો મિર્ચી દ્વારા આપણો વારસો આર્ટ એન્ડ કલ્ચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવા મોલ અને રેડિયો મિર્ચી દ્વારા આપણો વારસો આર્ટ એન્ડ કલ્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસરાતો વારસો, વિસરાતી ધરોહર તથા લુપ્ત થતી કલા લુપ્ત ન થઈ જાય અને વારસો ભૂલી ન જવાય તે હેતુસર આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાસુ હેલ્થકેર અને ધરોહર ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએથી આવેલા કારીગરોએ પોતાની ઉમદા કલાથી માટીકામ, ભરતકામ તથા ઇમિટેશન જ્વેલરી તથા ગામડાઓના જૂનવાણી પોશાકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આબેહૂબ ગામડાની યાદો તાજા કરતું ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા શહેર ભાજપા મહામંત્રી સત્યેન ફુલાબકર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આપણી સંસ્કૃતિ, આપણો વારસો નિહાળવા વડોદરા શહેરમાં આવેલા ઈવા મોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તારીખ 25થી લઈને 3 તારીખ સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા શહેર ભાજપા મહામંત્રી સત્યેન કુલાબકર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આપણી સંસ્કૃતિ, આપણો વારસો નિહાળવા વડોદરા શહેરમાં આવેલા ઈવા મોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તારીખ 25થી 3 તારીખ સુધી ચાલુ રહેશે.
આપણું ગુજરાત એ કહેવાય કે લોથલ હડપ્પન સંસ્કૃતિથી લગભગ 4500 વર્ષથી ગુજરાતમાં સેટલમેન્ટ થયું. ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રખ્યાત. ગુજરાતનો આર્ટ, ટ્રેડિશન અને હેરિટેજ વારસો કે જે આજે પણ જીવન છે ગુજરાતમાં જીવન છે એટલું નહીં, પરંતુ દેશભરમાં અને આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દરેક 12 ગાવે બોલી બદલાય એ પ્રમાણે અલગ અલગ બોલી બોલાઈ રહી છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા છે, ગુજરાતી ભાષા છે, સુરતી ભાષા છે, મહેસાણાની ભાષા છે, ઉત્તર ગુજરાતની છે, કચ્છી ભાષા છે. એવી જ રીતે દરેક એરિયાનું આર્ટ, કલ્ચર, ટ્રેડિશન, કસ્ટમ અલગ અલગ છે. માનો કે આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં આજની તારીખે તો તમામ પ્રકારની મશીનરીઓ બની રહી છે. સુરેન્દ્રનગરનું જે તાંગલિયા વિવિંગ છે કે જે મોટાભાઈ ભરવાડ કોમ્યુનિટી લગ્ન વખતે સ્કર્ટ જેવું ભરવાડ બહેનો પહેરતી હોય છે, એ તાંગલિયા વિવિંગ જે આજે ભૂલાઈ રહ્યું છે. ત્યારે એક જનરેશનથી બીજી જનરેશન તરફ આપણો જે વારસો છે, પાટણની વાત કરીએ તો પાટણનું ડબલ ઇકટ જે પટોળા છે એ પણ 1-2 ફેમિલીમાંથી બીજા ફેમિલીમાં પ્રસરે અને એક જનરેશનથી બીજા જનરેશનમાં આ આર્ટ અને કલ્ચર જાય. એવી રીતે સુરેન્દ્રનગર છે, મોરબી છે, રાજકોટ છે, એમાં ટેરાકોટા વર્ક હોય કે મોરબીની ટાઇલ્સ હોય. એવી જ રીતે સિંગલ ઇકટ રાજકોટનું પ્રખ્યાત છે. પછી આપણે ખંભાતની વાત કરીએ તો અકીકના સ્ટોન ત્યાં પ્રખ્યાત છે અને એની તમામ ઓર્નામેન્ટ તથા એનું એસ્ટ્રોલોજીકલ સિગ્નિફિકન્સ હોવાથી ઘરેણામાં આપણે નાખી રહ્યા છે. છોટાઉદેપુરની વાત કરીએ ત્યાં પણ ટેરાકોટા માટીકામ. વડોદરાની વાત કરીએ તો ચાંદીના ઓર્નામેન્ટ અને જે પથ્થર ઉપર કાર્વિંગ કરવાની કલા છે. ગુજરાતમાં વુડની કારીગરી હોય, એમાં કોતરણી કરવાની હોય, પથ્થરમાં કોતરણી કરવાની હોય, તાંબાના વાસણો, તાંબાના બેલ, આ અલગ અલગ વસ્તુઓ જે વર્ષોથી બનતી આવી છે અને એક જનરેશનથી બીજી જનરેશનમાં એને પ્રસરે અને એવું કહેવાય કે એક જનરેશન આવનારી જનરેશન શીખવાડતી જાય તો આપણો અમૂલ્ય વારસો સચવાઈ રહેશે. આજે યુવા મોલ ખાતે ધરોહર ફાઉન્ડેશન દ્વારા આ રીતનું આખું જે કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે અલગ અલગ જગ્યાના લોકો, ખાસ કરીને કચ્છનું લેધર વર્ક હોય કે કચ્છનું ભરત હોય, એવી જ રીતે સુરેન્દ્રનગરનું તાંગલિયા વિવિંગ છે, પાટણના પટોળા છે, આ બધી વસ્તુઓ એક્ઝિબિટ કરી છે. પપેટ શો છે, ટેરાકોટા માટીથી કેવી રીતે વાસણો બનાવી શકાય એનું પણ અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે. તમામ બાળકો, વડોદરાની જનતા આજે આ એક્ઝિબિશનમાં ફરશે અને ગુજરાત સાચા અર્થમાં શું છે અને ગુજરાતનો અમૂલ્ય વારસો આપણે સાચવી રાખવાની જરૂર છે. ગુજરાતનું ફોક સંગીત હોય, ગુજરાતની ઇમારતો છે, ગુજરાતમાં અલગ અલગ માનો કે હિન્દુ લોકો છે, ક્રિશ્ચિયન લોકો છે, બુદ્ધ લોકો છે, શીખ લોકો છે, મુસ્લિમ લોકો છે. આ તમામ લોકોના ભેગા થવાથી જે સિવિલાઇઝેશન, સંસ્કૃતિ ઊભી થઈ છે એ સંસ્કૃતિ ખરેખર આબેહૂબ છે અને આવા એક્ઝિબિશન દ્વારા આપણે આ સંસ્કૃતિને જાગૃત રાખી શકીશું અને આપણો અમૂલ્ય વારસો કે જે માણસો પોતાની વિરાસત ભૂલી જાય છે એ દેશ અને પ્રદેશ નાશ પામતો હોય છે. એટલે આપણે આપણા જે મૂળ છે એ સાચવી રાખીએ અને આગળ પ્રગતિ કરીએ. એ જ અભ્યર્થના સાથે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ આ યુવા મોલ ખાતે જે આપણો વારસો, જે અમૂલ્ય વારસો છે એને આવીએ, નિહાળીએ અને બાળકોને પણ આમાંથી પ્રેરણા મળે. ખૂબ અદ્ભુત એવો આપણો વારસો એ જણાવવાની જવાબદારી એ આપણા તમામ ગુજરાતીઓની છે. અને આજે યુવા મોલ ખાતે જ્યારે આપણા વારસાનું એ લોકો જ્યારે આમંત્રણ મને આપ્યું ત્યારે આનંદ અને ઉલ્લાસ એટલા માટે થયો કે આપણી સંસ્કૃતિ, આપણા વિચારો, આપણી કલા, આપણો વારસો, આના વિશેની કોઈએ ચિંતા કરી હોય તો યુવા મોલે કરી છે. યુવા મોલના તમામ અધિકારીઓને હું અભિનંદન આપું છું અને આવી વસ્તુ જે દેશને માટી સાથે, ગુજરાતને માટી સાથે અને વડોદરાને માટી સાથે જોડી રાખે એવા જે કંઈ પ્રયત્નો થતા હોય એ અભિનંદનના પાત્ર હોય છે. આજે આપણો વારસો આ કાર્યક્રમ યુવા મોલની અંદર યુવા પ્રેઝન્ટ કરી રહ્યું છે અને રેડિયો મિર્ચીના સહયોગથી ધરોહર ફાઉન્ડેશને આખું ડિઝાઇન કર્યું છે, જેની અંદર આ બતાવવા માંગ્યું છે કે આજે આપણા બાળકો વારસાને ભૂલી જઈ રહ્યા છે. છોકરાઓને વારસો શું છે એ ખબર નથી, વારસોનો મિનિંગ શું છે એ પણ ખબર નથી. એટલે આજે અહીંયા 10 દિવસનું કાર્યક્રમ શરૂઆત કર્યું છે, જેની અંદર આપણે હેરિટેજ જે આપણી છે એને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય અને પ્રિઝર્વ કરી શકાય એના માટે એક નાનકડું ઝૂંપડું અહીંયા બનાવ્યું છે, કૂવો બનાવ્યો છે. તમે શહેરની અંદર ગામડાની ફીલ આવી શકે એવું એક વાતાવરણ ઊભું કર્યું છે. એ લાઈવ કલ્ચર જોઈ શકાય, એની સાથે સાથે આખા ગુજરાત રાજ્યમાંથી
20થી 25 જેટલા કારીગરો અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પોતે હસ્તકલાનું પ્રદર્શન કરીને એ વસ્તુઓ વેચી શકે, પોતાના આત્મવિશ્વાસ અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે હેન્ડીક્રાફ્ટની પ્રવૃત્તિઓ અહીંયા 10 દિવસનું એક્ઝિબિશન રાખેલ છે. તો આપ સૌ વડોદરાવાસીઓને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ અહીંયા પધારો અને આને માણો. આ વેકેશનની અંદર બાળકોને મોબાઈલથી દૂર રાખી શકવા માટેનો આ સૌથી ઉત્તમ જગ્યા છે અને બધા આવીને આ આપણા વારસોને એન્જોય કરો. नमस्कार, मेरा नाम भारत सिंह है, भारत सिंह भाटी. मैं ईवा मॉल जनरल मैनेजर. जैसा कि आप लोग जानते हैं, ईवा मॉल हर बार अपने कस्टमर्स और सभी के लिए कुछ ना कुछ नया लेके आता है. इस बार हम आपड़ों वारसों करके एक इवेंट लेके आए हैं, जिसके अंदर हम आज की जनरेशन को जो गांव रूरल कल्चर सब भूल चुकी है, हम लोग उनको एक ही रूफ में सारे ही गुजरात के कल्चर को प्रेजेंट करने की कोशिश कर रहे हैं और उम्मीद करते हैं कि सभी को ये पसंद आएगा और कुछ समझ पाएंगे आजकल की जनरेशन इस चीज़ को. और इसी के साथ मैं कहना चाहूँगा कि आप हम लोग से जुड़े रहिए. हम आगे भी और बहुत अच्छी अच्छी चीज़ें आप लोगों के लिए करते रहेंगे. थैंक यू. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.